કાયદાની વાતો આપણા ફાયદાની વાતોમાં આજનો આપનો વિષય છે લેબર વેલફેર અધિનિયમ 1953। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। આજે આપણે વાત કરીશું લેબર વેલફેર ફંડ અધિનિયમ 1953। આ અધિનિયમ કોને કોને લાગુ પડે છે, આ અધિનિયમ અંતર્ગત કામદારને કેવા કેવા ફાયદા મળે છે અને આ અધિનિયમ અંતર્ગત સંસ્થા કે ફેક્ટરીએ કેવા કેવા પત્રકો રાખવાની હોય છે અને એમની જવાબદારી શું હોય છે, એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। લેબર વેલફેર ફંડ અધિનિયમ 1953 અંતર્ગત કોનો કોનો સમાવેશ થાય છે? તો આની અંદર તમામ કારખાનાઓ અને તમામ સંસ્થાઓ કે જ્યાં 10 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય એવી તમામ સંસ્થાઓનો સમાવેશ આની અંદર થાય છે। હવે આ કાયદા અંતર્ગત માલિકની જવાબદારીઓની વાત કરીએ તો માલિકની જવાબદારીઓની અંદર દર 3 મહિને એકત્રિત કરેલી દંડની રકમ તેમજ 1 વર્ષ પૂર્વેનું બિન ચૂકવાયેલ પગાર, બોનસ કે હક રજાનું જે ચૂકવણું બાકી હોય એ તમામ રકમ લેબર વેલફેર ફંડની અંદર પત્રક બ સાથે જમા કરાવવાનું હોય છે। આ અધિનિયમ અંતર્ગત દરેક માલિકે દરેક કામદારના પગારમાંથી જૂન મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં 6 રૂપિયા કપાત કરી અને એની સામે 12 રૂપિયા ઉમેરો કરી 18 રૂપિયા જમા કરાવવાના હોય છે, જે લેબર વેલફેર ફંડમાં જમા થતા હોય છે। હવે આ અધિનિયમ અંતર્ગત કામદારને કેવા કેવા ફાયદા મળે છે? તો એમાં દરેક કામદારના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની સહાય મળતી હોય છે, સાયકલ ખરીદવા માટેની સબસિડી મળતી હોય છે, સ્ત્રી કામદારોને લગ્ન માટેની પણ આની અંદરથી ફાયદા મળતા હોય છે, દરેક કામદારના ફૂલ બોડી ચેકઅપ માટેનો પણ બેનિફિટ મળતો હોય છે, તેમજ દરેક કામદારને મકાન ખરીદવા માટે પણ સબસિડીની યોજના મળતી હોય છે અને એક્સિડન્ટલ કેસની અંદર કામદારના નક્કી કરેલા વારસદારને પણ આની અંદરથી બેનિફિટ મળતો હોય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।